નમસ્કાર મિત્રો, હું રાજકમલ પ્રિયવંશી નોકરી એકેડમી 108 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારી તૈયારી કેવી ચાલી રહી છે? રોડ અને સેફટીનો બીજા ભાગમાં આપનું સ્વાગત છે. પહેલા વિડીયોમાં આપણે 1 થી 50 સવાલના જવાબની ચર્ચા કરી હતી. આ બીજા ભાગમાં 51 થી 100 સવાલના જવાબની ચર્ચા કરીશું. પહેલા ભાગમાં જે પ્રશ્નો રહી ગયા છે તે પ્રશ્નોની અહીંયા અમે ચર્ચા કરવાના છે. અમારા વિડીયોમાં બને ત્યાં સુધી અમે સવાલો રિપીટ કરતા નથી. એક સવાલ આવી ગયો હોય તે સવાલ બીજા વિડીયોમાં ન આવે તેનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો, ચાલો અમારી સાથે જોડાઈ જાઓ. આપણે રોડ અને સેફટીના 1 થી 50 સવાલના જવાબની ચર્ચા કરીએ, શીખીએ. મારી સાથે તમે પણ કાગળ પેન લઈને બેસી જાઓ અને તમને જે સવાલના જવાબ આવડે તે લખો, અને ના આવડે તો પછી વિડીયો મારો એકવાર જોઈ લો, 2 વાર જોઈ લો. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં ખૂબ જ મહત્વનો વિષય રોડ અને સેફટી છે. માટે આ વિષયની તૈયારી કરો તો તમે પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ મેળવી શકશો અને તમારી પાસ થવાની શક્યતા વધી જશે. ભાગ નંબર 2, રોડ અને સેફટી વિડીયોમાં ચાલો આપણે તૈયારી કરીએ 1 થી 50 સવાલ અને જવાબને. પ્રશ્ન નંબર 51, રાત્રે પાર્ક કરેલા વાહનમાં શું ચાલુ રાખવું જોઈએ? A. હાઈ બીમ, B. પાર્કિંગ લાઇટ, C. હોર્ન, D. વાઇપર. સાચો જવાબ છે B. પાર્કિંગ લાઇટ. પ્રશ્ન નંબર 52, વળાંક પહેલા શું આપવું જોઈએ? A. હોર્ન, B. ઇન્ડિકેટર, C. બ્રેક, D. એક્સિલેટર. સાચો જવાબ છે B. ઇન્ડિકેટર. પ્રશ્ન નંબર 53, ડ્રાઇવિંગ દરમિયાન બંને હાથ ક્યાં હોવા જોઈએ? A. સ્ટીયરિંગ પર, B. મોબાઈલ પર, C. ગિયર પર, D. બારી બહાર. સાચો જવાબ છે A. સ્ટીયરિંગ પર. પ્રશ્ન નંબર 54, પર્વતીય રસ્તા પર ઉતરાણ દરમિયાન કયો ગિયર યોગ્ય છે? A. ન્યુટ્રલ, B. ઊંચો ગિયર, C. નીચો ગિયર, D. કોઈ પણ ગિયર. સાચો જવાબ છે C. નીચો ગિયર. પ્રશ્ન નંબર 55, સતત લાંબા સમય સુધી વાહન ચલાવવાથી શું કરવું જોઈએ? A. ઝડપ વધારવી, B. આરામ લેવો, C. હોર્ન વગાડવો, D. લાઇટ બંધ કરવી. સાચો જવાબ છે B. આરામ લેવો. પ્રશ્ન નંબર 56, વાહન ચલાવતા પહેલા કયા દસ્તાવેજ સાથે હોવા જોઈએ? A. ડ્રાઇવિંગ લાયસન્સ, B. RC બુક, C. ઇન્સ્યોરન્સ, D. ઉપરોક્ત બધા. સાચો જવાબ છે D. ઉપરોક્ત બધા. પ્રશ્ન નંબર 57, ટ્રાફિકના નિયમોનું પાલન શા માટે કરવું જોઈએ? A. દંડથી બચવા, B. અકસ્માત અટકાવવા, C. સમય બચાવવા, D. A અને B બંને. સાચો જવાબ છે D. A અને B બંને. પ્રશ્ન નંબર 58, બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવા જોઈએ? A. હા, B. ના, C. ક્યારેક, D. તહેવારમાં. સાચો જવાબ છે B. ના. પ્રશ્ન નંબર 59, એમ્બ્યુલન્સને રસ્તો આપવો જોઈએ? A. હા, B. ના, C. જરૂર નથી, D. ટ્રાફિક હોય તો. સાચો જવાબ છે A. હા. પ્રશ્ન નંબર 60, ઈંધણ ભરાવતી વખતે શું કરવું જોઈએ? A. એન્જિન ચાલુ રાખવું જોઈએ, B. એન્જિન બંધ રાખવું જોઈએ, C. હોર્ન વગાડવો જોઈએ, D. લાઇટ ચાલુ રાખવી જોઈએ. સાચો જવાબ છે B. એન્જિન બંધ રાખવું જોઈએ. પ્રશ્ન નંબર 61, વાહન ચલાવતી વખતે ધ્યાન ક્યાં રાખવું જોઈએ? A. મોબાઈલ પર, B. રસ્તા પર, C. મુસાફરો પર, D. ગીત ઉપર. સાચો જવાબ છે B. રસ્તા પર. પ્રશ્ન નંબર 62, ટાયર ઘસાઈ ગયા હોય તો શું કરવું જોઈએ? A. ચલાવતા રહેવું જોઈએ, B. બદલી નાખવા જોઈએ, C. હવા ભરાવી જોઈએ, D. પાણી નાખવું જોઈએ. સાચો જવાબ છે B. બદલી નાખવા જોઈએ. પ્રશ્ન નંબર 63, વરસાદમાં સૌથી વધુ સ્લીપ થવાની શક્યતા ક્યાં રહે છે? A. સૂકા રસ્તા પર, B. પુલ અને ચીકણા રસ્તા પર, D. માટીના રસ્તા પર, D. પાર્કિંગમાં. સાચો જવાબ છે B. પુલ અને ચીકણા રસ્તા પર. પ્રશ્ન નંબર 64, ઓવરલોડિંગ થી શું જોખમ વધે છે? A. અકસ્માત, B. માઇલેજ, C. ઝડપ, D. આરામ. સાચો જવાબ છે A. અકસ્માત. પ્રશ્ન નંબર 65, ડ્રાઈવરે મુસાફરો સાથે કેવું વર્તન રાખવું જોઈએ? A. નમ્ર, B. ગુસ્સાવાળું, C. અવગણના, D. કઠોર. સાચો જવાબ છે A. નમ્ર. પ્રશ્ન નંબર 66, અકસ્માત પછી સૌથી પહેલા કોને જાણ કરવી જોઈએ? A. મિત્રને, B. પોલીસ અથવા 108, C. પાડોશીને, D. કોઈને નહીં. સાચો જવાબ છે પોલીસ અથવા 108. પ્રશ્ન નંબર 67, હેડલાઇટ ક્યારે ચાલુ કરવી જોઈએ? A. સામાન્ય ડ્રાઇવિંગમાં, B. ઇમરજન્સીમાં,
સી વળાંક લેતી વખતે, સી વરસાદ વખતે. સાચો જવાબ છે બી ઇમરજન્સીમાં. પ્રશ્ન નંબર 68. વાહન ચલાવતા ખાવું પીવું જોઈએ? એ હા, બી ના, સી ટ્રાફિક ન હોય ત્યારે, સી લાંબા રસ્તે. સાચો જવાબ છે બી ના. પ્રશ્ન નંબર 69. ફૂટપાથ કોના માટે છે? એ કાર, બી બસ, સી પદયાત્રી, ડી બાઇક. સાચો જવાબ છે સી પદયાત્રી માટે. પ્રશ્ન નંબર 70. રોડ પર સ્પીડ બ્રેકર હોય ત્યારે શું કરવું જોઈએ? એ ઝડપ વધારવી, બી ધીમું ચાલવું, સી હોર્ન વગાડવું, ડી ઓવરટેક કરવું. સાચો જવાબ છે બી ધીમું ચલાવવું. પ્રશ્ન નંબર 71. અંધારા રસ્તા પર કઈ લાઇટ ઉપયોગી છે? એ હેડલાઇટ, બી ઇન્ડિકેટર, સી બ્રેક લાઇટ, ડી પાર્કિંગ લાઇટ. સાચો જવાબ છે એ હેડલાઇટ. પ્રશ્ન નંબર 72. બસ સ્ટેન્ડમાં વાહન કેવી રીતે ચલાવવું? એ ઝડપથી, બી સાવચેતીથી, સી હોર્ન સાથે, ડી ઓવરટેક કરીને. સાચો જવાબ છે બી સાવચેતીથી. પ્રશ્ન નંબર 73. વાહન ચલાવતા ઊંઘ આવતી હોય તો? એ ચા પીવી અને આરામ કરવો, બી ઝડપ વધારવી, સી ગીત વગાડવું, ડી બારી ખોલવી. સાચો જવાબ છે એ ચા પીવી અને આરામ કરવો. પ્રશ્ન નંબર 74. ડ્રાઇવિંગ દરમિયાન ઇયરફોનનો ઉપયોગ કરવો જોઈએ? એ હા, બી ના, સી ક્યારેક, ડી ટ્રાફિક ના હોય ત્યારે. સાચો જવાબ છે બી ના. પ્રશ્ન નંબર 75. ડાબી તરફ વળતા પહેલા શું કરવું જોઈએ? એ જમણો ઇન્ડિકેટર, બી ડાબો ઇન્ડિકેટર, સી હોર્ન, ડી હાઈ બીમ. સાચો જવાબ છે બી ડાબો ઇન્ડિકેટરનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 76. રોડ પર કામ ચાલી રહ્યું હોય તો શું કરવું જોઈએ? એ ઝડપ વધારવી, બી ચેતવણી મુજબ ધીમું ચલાવવું, સી હોર્ન વગાડવો, ડી અવગણવું. સાચો જવાબ છે બી ચેતવણી મુજબ ધીમું ચલાવવું. પ્રશ્ન નંબર 77. રિવર્સ ગિયર ક્યારે વાપરવો? એ આગળ જવા, બી પાછળ જવા, સી ચઢાણમાં, ડી ઉતરાણમાં. સાચો જવાબ છે બી પાછળ જવા. પ્રશ્ન નંબર 78. ડ્રાઇવિંગ દરમિયાન સૌથી મહત્વની બાબત કઈ છે? એ ઝડપ, બી સાવચેતી, સી હોર્ન, ડી સંગીત. સાચો જવાબ છે બી સાવચેતી. પ્રશ્ન નંબર 79. ટ્રાફિક જામમાં શું કરવું જોઈએ? એ સતત હોર્ન વગાડવો, બી ધીરજ રાખવી, સી ખોટીબાજી જવું, ડી ફૂટપાથ પર જવું. સાચો જવાબ છે બી ધીરજ રાખવી. પ્રશ્ન નંબર 80. બસ ચલાવતા પહેલા શું તપાસવું? એ બ્રેક, બી સ્ટીયરિંગ, સી ટાયર, ડી ઉપરોક્ત બધા. સાચો જવાબ છે ડી ઉપરોક્ત બધા. પ્રશ્ન નંબર 81. લાલ ત્રિકોણ ચેતવણી ચિહ્ન શું સૂચવે છે? એ જોખમ, બી હોસ્પિટલ, સી પાર્કિંગ, ડી પેટ્રોલ પંપ. સાચો જવાબ છે એ જોખમ. પ્રશ્ન નંબર 82. પીળી સતત લીટીનો અર્થ શું છે? એ પાર્કિંગની મનાઈ, બી ઝડપ વધારવી, સી બસ સ્ટોપ, ડી યુટર્ન. સાચો જવાબ છે એ પાર્કિંગની મનાઈ. પ્રશ્ન નંબર 83. વાહન સર્વિસ સમયસર કરાવવું જોઈએ? એ હા, બી ના, સી જરૂર નથી, ડી વર્ષમાં એકવાર. સાચો જવાબ છે એ. પ્રશ્ન નંબર 84. ઇમરજન્સી વાહનને શું આપવું જોઈએ? એ રસ્તો, બી હોર્ન વગાડવો, સી ઓવરટેક, ડી અવરોધ. સાચો જવાબ છે એ રસ્તો આપવો. પ્રશ્ન નંબર 85. રોડ અને સેફ્ટીનું પાલન કોની જવાબદારી છે? એ માત્ર પોલીસ, બી માત્ર ડ્રાઈવર, સી દરેક માર્ગ ઉપયોગકર્તાની, ડી સરકારની. સાચો જવાબ છે સી દરેક માર્ગ ઉપયોગકર્તાની. પ્રશ્ન નંબર 86. બ્રેક લાઇટ નો હેતુ શું છે? એ પાછળના વાહનને ચેતવણી આપવી, બી આગળનો રસ્તો બતાવો, સી હોર્નનું કામ, ડી પાર્કિંગ. સાચો જવાબ છે એ પાછળના વાહનને ચેતવણી આપવી. પ્રશ્ન નંબર 87. વાઇપરનો ઉપયોગ ક્યારે થાય? એ વરસાદમાં, બી ધુમ્મસમાં, સી ઉનાળામાં, ડી હંમેશા. સાચો જવાબ છે એ વરસાદમાં. પ્રશ્ન નંબર 88. ડ્રાઈવરનું આરોગ્ય કેમ મહત્વનું છે? એ સલામત ડ્રાઇવિંગ માટે, બી વધુ ઝડપ માટે, સી હોર્ન માટે, ડી પાર્કિંગ માટે. સાચો જવાબ છે એ સલામત ડ્રાઇવિંગ માટે. પ્રશ્ન નંબર 89. રસ્તા પર પ્રાણીઓ દેખાય તો શું કરવું? એ ઝડપ વધારવી, બી ધીમું ચલાવવું, સી હોર્ન વગાડતા રહેવું, ડી અવગણવું. સાચો જવાબ છે બી વાહન ધીમું ચલાવવું. પ્રશ્ન નંબર 90. પહાડી રસ્તા પર ચડતા વાહનને કોણ રસ્તો આપે? એ ચઢાણ તરફ જતું વાહન, બી ઉતરાણ તરફ જતું વાહન, સી બંને, ડી કોઈ નહીં. સાચો જવાબ છે બી ઉતરાણ તરફ જતું વાહન.
પ્રશ્ન નંબર 91. બસ ચલાવતી વખતે મુસાફરોની સુરક્ષાની જવાબદારી કોની છે? એ કંડક્ટરની, બી ડ્રાઈવરની, સી બંનેની, ડી મુસાફરોની. સાચો જવાબ છે સી બંનેની. પ્રશ્ન નંબર 92. રોડ સાઇનનું પાલન કરવું જોઈએ? એ હા, બી ના, સી ક્યારેક, ડી માત્ર હાઈવે પર. સાચો જવાબ છે એ હા. પ્રશ્ન નંબર 93. વાહનમાંથી કાળો ધુમાડો આવતો હોય તો? એ અવગણવું, સી મરામત કરાવી, સી ઝડપ વધારવી, ડી હોર્ન વગાડવો. સાચો જવાબ છે બી મરામત કરાવી. પ્રશ્ન નંબર 94. ડ્રાઇવિંગ દરમિયાન ગુસ્સો કરવો જોઈએ? એ હા, બી ના, સી જરૂર પડે ત્યારે, ડી ટ્રાફિકમાં. સાચો જવાબ છે બી ના. પ્રશ્ન નંબર 95. સલામત ડ્રાઇવિંગનું સૂત્ર શું છે? એ સ્પીડ થ્રિલ, બી સેફટી ફર્સ્ટ, ડી નો રૂલ્સ, ડી ફાસ્ટ ડ્રાઇવિંગ. સાચો જવાબ છે બી સેફટી ફર્સ્ટ. પ્રશ્ન નંબર 96. બસના દરવાજા ક્યારે બંધ કરવા જોઈએ? એ બસ ચાલુ થયા પછી, બી મુસાફરો ચડી અને ઉતરી જાય પછી, સી ક્યારે નહીં, ડી સ્ટેન્ડ પહેલા. સાચો જવાબ છે બી મુસાફરો ચડી ઉતરી જાય પછી. પ્રશ્ન નંબર 97. રાત્રે સામેનું વાહન દેખાય તો? એ હાઈ બીમ કરવી, બી લો બીમ કરવી, સી ઝડપ વધારવી, ડી હોર્ન વગાડવો. સાચો જવાબ છે બી લો બીમ કરવી. પ્રશ્ન નંબર 98. અકસ્માત ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે? એ સાવચેતીપૂર્વક વાહન ચલાવવું, બી વધુ ઝડપ રાખવી, સી સતત હોર્ન વગાડવો, ડી વારંવાર ઓવરટેક કરવું. સાચો જવાબ છે એ સાવચેતીપૂર્વક વાહન ચલાવવું. પ્રશ્ન નંબર 99. જીએસઆરટીસી ડ્રાઈવર માટે સૌથી મહત્વની બાબત કઈ છે? એ મુસાફરોની સલામતી, બી ઝડપ, સી સમય પહેલા પહોંચી જવું, ડી હોર્ન વગાડવો. સાચો જવાબ છે એ મુસાફરોની સલામતી. પ્રશ્ન નંબર 50. રોડ સેફટીનો અંતિમ હેતુ શું છે? એ દંડ વસૂલવો, બી અકસ્માત ઘટાડીને માનવ જીવનને બચાવવું, સી વધુ વાહનો ચલાવવા, ડી ટ્રાફિક વધારવો. સાચો જવાબ છે બી અકસ્માત ઘટાડીને માનવ જીવનને બચાવવું. મને એવો ચોક્કસ લાગે છે કે તમે ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા પ્રત્યે સભાન અવસ્થામાં સારી રીતે જાગૃત થઈને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. કારણ કે આ પરીક્ષાની તૈયારી ગંભીરતાથી, જાગૃતતાથી અને નિયમિત જે કરશે તે જ પરીક્ષામાં સફળ થશે. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં સફળ થવું છે તો નિયમિત પરીક્ષાની તૈયારી કરવી જ પડશે. પરીક્ષા ગમે ત્યારે આવે પણ તૈયારી તો આજથી અત્યારથી જ કરવી પડશે. નિયમિત 4 થી 5 કલાકનો અભ્યાસ કરો મિત્રો, ચોક્કસ તમે સફળ થશો. મારા આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, તમારા પ્રશ્નો આવકાર્ય છે, કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. રોડ અને સેફટી સિવાયના બીજા પણ કયા ટોપિક પર તમે વિડીયો મેળવવા માંગો છો તે પણ અમને જણાવી શકો છો. તમને કેટલા સવાલના જવાબ આવડ્યા તે પણ કોમેન્ટ બોક્સમાં લખો. અને હું કંડક્ટર બનીને જ રહીશ, હું ડ્રાઈવર બનીને જ રહીશ એવો મક્કમ આત્મવિશ્વાસ અને સંકલ્પ આજે લઈ લો અને લખો કોમેન્ટ બોક્સમાં કે મારે ડ્રાઈવર બનવું જ છે, મારે કંડક્ટર બનવું જ છે. ચાલો મિત્રો, ખૂબ ખૂબ તમારો આભાર. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. આવજો. થેન્ક યુ.